ખેડબ્રહ્મા કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી. ચેક રિટર્ન કેસમાં 1.80 લાખ દંડ અને દંડની રકમ જમા નહીં કરાવે તો તેને વધુ 3 માસની સાદી કેદની સજા. ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીની કોર્ટ. ખેડબ્રહ્મામાં ફરિયાદી હાથીભાઈ જેઠાભાઈ પટેલ રહે. ખેડબ્રહ્માના ઓએ આરોપી રહીમખાન લાલખાન સિપાઈ નાગોરી રહે દાંતિયા કંપા તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા ની વિરુદ્ધ હાથ ઉછીની રકમ 1,80,000નો કેસ દાખલ કરેલો અને ફરિયાદીના એડવોકેટ શ્રી વિવેક બી વૈષ્ણવની ધારદાર દલીલો ધ્યાને રાખી ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી કે જે રાઠોડ સાહેબે આરોપી રહીમખાન લાલખાન સિપાઈ નાગોરી રહેવાસી દાંતિયા કંપા તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા ને 1 વર્ષની સજા અને ચેકની રકમ જેટલે દંડ ફટકારતો હુકમ તારીખ 7 એપ્રિલ 2026ના રોજ ફરમાવવામાં આવેલ છે. જો આરોપી દંડની રકમ જમા ના કરાવે તો આરોપીએ વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. એડિટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.